આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે સરકારે અત્યાર સુધીમાં 18 ઓટીટી પ્લેટફોર્મ સામે પગલાં લીધા છે. દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1,03,000 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને પેરિસ ઓલિમ્પિકના 7મા દિવસે તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્બાદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવીને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના 2 દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પરિષદમાં પસંદ કરાયેલ મુદ્દાઓ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિર્ણાયક છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ફોજદારી ન્યાય સંબંધિત 3 નવા કાયદાના અમલીકરણ સાથે દેશમાં ન્યાય વ્યવસ્થાના નવા યુગની શરૂઆત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીના સુચારુ કાર્ય માટે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ છે. તેમણે રાજ્યપાલોને સલાહ આપી કે તેઓ સંબંધિત રાજ્યોના બંધારણીય વડા તરીકે આ સંકલનને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે તે વિશે વિચારે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ એ અમૂર્ત સંપત્તિ છે, કારણ કે તે વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તન તેમજ નવીનતા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપે છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ગરીબો, સરહદી વિસ્તારો, વંચિત વર્ગો અને વિસ્તારોના વિકાસને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહી છે. સંબોધન કરતા ઉપપ્રમુખ જગદીપ ધનખડે છેલ્લા દાયકામાં થયેલા સામાજિક કલ્યાણ યોજનાઓ અને વિકાસ વિશે લોકોને જાગૃત કરવાની તેમની બંધારણીય જવાબદારી નિભાવવા રાજ્યપાલોને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલોને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અસરકારક સેતુની ભૂમિકા ભજવવા અને વંચિત લોકોને સહકાર આપવા વિનંતી કરી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે નીટ યુજી પરીક્ષા પદ્ધતિના નિર્ધારિત નિયમોનો ભંગ થયો હોય તેવું જણાવ્યું નથી અને આથી પુનઃ પરીક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પારદર્શક, હસ્તક્ષેપ વિનાની અને કોઈપણ ખામી વિનાની પરીક્ષા પદ્ધતિ માટે કટિબદ્ધ છે. આ હેતુથી નિષ્ણાતો દ્વારા કરાયેલી ભલામણોનો અમલ કરાશે. મંત્રીશ્રીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના અવલોકન અને આદેશથી આ પરીક્ષા અંગે કરાતા અપપ્રચારનો નિષેધ થયો છે. તેમણે સખત પરિશ્રમ કરતા વિદ્યાર્થીના હિતોનું રક્ષણ કરવા બદલ સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો હતો. રાજ્યસભાએ ડીએમકેના એમ મોહમ્મદ અબ્દુલ્લા દ્વારા રજૂ કરાયેલા નીટ અને એનટીએ સંસ્થા અંગેની ખાનગી વિધેયક ઉપર આજે ચર્ચા હાથ ધરી છે. શ્રી અબ્દુલ્લાએ નીટ અને એનટીએ રદ કરીને તબીબી અભ્યાસક્રમોમાં રાજ્ય સરકારના નિયમો અનુસાર પ્રવેશ આપવાની જોગવાઈ ધરાવતું વિધેયક ગૃહમાં રજૂ કર્યું છે. આ ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પદ્ધતિસરની રાષ્ટ્રીય કક્ષાની નીટ પરીક્ષા દ્વારા તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. આ પરીક્ષા પદ્ધતિ દ્વારા ગ્રામીણ અને દૂર અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ મળતો હોવાથી શ્રી નડ્ડાએ આ પદ્ધતિને ઓછી નહીં આંકવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અગાઉ વિદ્યાર્થીઓને 1થી વધુ પરીક્ષાઓ આપવી પડતી હતી, જેમાં સમય અને પૈસાનો વ્યય થતો હતો. અગાઉ ડીએમકેના એમ અબ્દુલ્લાએ નીટ પરીક્ષામાં પેપર ફૂટવાનો ઉલ્લેખ કરીને આ પરીક્ષા સામાજિક ન્યાયના સિદ્ધાંતમાં વિરોધમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ચર્ચામાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સહિત વિવિધ સભ્યોએ ભાગ લીધો હતો. આ પરીક્ષાની ચર્ચા હજી પણ અધૂરી છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે સરકારે અત્યાર સુધીમાં 18 ઓટીટી પ્લેટફોર્મ સામે પગલાં લીધા છે. ઓટીટી પ્લેટફોર્મ પર ડિજિટલ પાયરસી પર આજે રાજ્યસભામાં પૂરક જવાબ આપતા શ્રી મુરુગને જણાવ્યું હતું કે ઓટીટી સામગ્રીઓ પર દેખરેખ રાખવા માટે માર્ગદર્શિકા પહેલેથી જ અમલમાં છે. તેમણે કહ્યું કે
ઓટીટી પ્લેટફોર્મમાં ઉંમરની યોગ્યતાને લગતા સામગ્રી પ્રમાણીકરણ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1,03,000 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે એપ્રિલ 2021થી ઉત્તર પ્રદેશમાં 16,000 કિલોમીટરથી વધુ અને મધ્યપ્રદેશમાં 9,295 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે દેશમાં 2023-24 દરમિયાન અનાજનું ઉત્પાદન વિક્રમજનક 329 કરોડ ટનથી ઉપર જવાની ધારણા છે. તેમણે કહ્યું કે કઠોળનું ઉત્પાદન વધારવા માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવકવેરાની આ વર્ષની વિક્રમી આવક થઈ છે. આકારણી વર્ષ 2024-25 માટે 31મી જુલાઈ સુધી રેકોર્ડ 7.28 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. નવી કર વ્યવસ્થામાં 5.27 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્ટે 3 દેશોની મુલાકાતે જશે. આજે બપોરે દિલ્હીમાં પત્રકારોને સંબોધતા સચિવ જયદીપ મજમુદારે કહ્યું કે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ફિજી અને તિમોર લેસ્ટેની આ પ્રથમ મુલાકાત હશે. પેરિસ ઓલિમ્પિકમાં 7મા દિવસે તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવ્યું અને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શૂટિંગમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યા છે. અનંતજીતસિંહ નારુકા પણ પુરુષોની સ્કીટમાં પડકારરૂપ રમી રહ્યા છે. હોકીમાં ભારત ઓસ્ટ્રેલિયા સાથે સ્પર્ધા કરી રહ્યું છે. ભારત 2-0થી આગળ છે. આ ગોલ અભિષેકે કર્યો હતો, જ્યારે બીજો ગોલ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. ભારત પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. તીરંદાજીની મિશ્ર ટીમ ઇવેન્ટમાં ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભગતની જોડીનો મુકાબલો ઇન્ડોનેશિયાના દયાનંદ કોઇરુનિસા અને આરિફ પંગેસ્તુ સામે થશે. જુડોમાં 78 કિલોગ્રામથી વધુ વજનમાં તુલિકા માન 32 રાઉન્ડમાં હારીને બહાર થયા છે. એથ્લેટિક્સમાં પારુલ ચૌધરી રાત્રે 9:30 વાગ્યાથી મહિલાઓની 5000 મીટર ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે. પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ 4,532 બાળકોને લાભ મળ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ એવા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે કે જેમના માતા પિતા COVID-19 રોગચાળામાં મૃત્યુ પામ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે આજે લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં અત્યાર સુધીમાં દેશભરમાં ડેન્ગ્યુના કુલ 32,000થી વધુ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે 2023ના સમાન સમયગાળામાં ડેન્ગ્યુના કુલ 18,391 કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે સરકાર અને સંબંધિત એજન્સીઓ દેશમાં ડેન્ગ્યુ ફાટી નીકળવાની સ્થિતિની નિયમિત સમીક્ષાને દેખરેખ કરી રહી છે. તીર્થધામ કેદારનાથમાં વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવોના કારણે અટવાયેલા ગુજરાતના 17 યાત્રિકોને ગણતરીના કલાકોમાં જ બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ યાત્રીઓ સહી સલામત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ SCOCનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે જાપાનના સહયોગથી નિર્માણાધીન અમદાવાદ અને મુંબઈ વચ્ચેના દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ ઝડપથી ચાલી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે નીટ UG પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1,03,000 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.